હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું પારુલ મિસ્ત્રી તમારું ફરીથી સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું નંબર 9 વિશે. નું જે આ ન્યૂ યર છે એ નંબર 9 વાળા માટે કેવું રહેશે? તો ફ્રેન્ડ્સ, 1 થી 9 નંબરનું જે સિરીઝ આપણે ચાલુ કરી હતી કે 2025 દરેક નંબરનું કેવું રહેશે. તો હવે 1 થી 9 નંબરમાં આ લાસ્ટ વિડીયો છે 9 નંબરનો. તો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ નંબર 9 વિશે. કે જેમનો જન્મ કોઈપણ મહિનાની 9 તારીખ, 18 તારીખ અને 27 તારીખે થયો હશે તેમનો નંબર આવશે 9 અને તેનો રૂલિંગ પ્લાનેટ છે મંગળ. અને આ વર્ષ છે એનું પણ તમે ટોટલ કરશો તો શું આવશે? નંબર 9. તો હવે જોશો કે મંગળના ઘરે મંગળ આવે છે, બરાબર? તો સારું તો કરવાનું જ છે, બરાબર? મંગળના ઘરે મંગળ આવે એટલે એ પોતાના ઘરે આવે છે તો સારું તો કરશે જ. તમે જે પણ કેટલા વર્ષોથી તમે જે રાહ જોતા હશો કે મારું આ કામ કમ્પ્લીટ નથી થતું, તો આ વર્ષે એ કામ કમ્પ્લીટ થઈ ગયું હશે. તમારા પૈસા કંઈ સ્ટક થઈ ગયા હશે તો એ પણ આવી જશે. આ વર્ષ તમારું મિલ્યું જુલ્યું રહેશે, મતલબ કે અનપ્રિડિક્ટેબલ, કે તમે એને પ્રિડિક્ટ નહીં કરી શકો. પણ જેમને જે રીતે સારી રીતે મહેનત કરી હશે, સારા કામ કર્યા હશે, તો એમને તો એમનું આ વર્ષ તો સારું જવાનું જ છે. હવે આ વર્ષે તમને એવું લાગશે કે મારામાં બહુ બધી એનર્જી વધી ગઈ છે. ગયા વર્ષ કરતાં તમને આ વર્ષે બહુ જ એનર્જી લાગશે. તમે કામ કર્યા પછી પણ એમ લાગશે કે હજી કામ કરવું છે, એમ એટલી બધી એનર્જી આવી જશે. કેમ કે મંગળ છે ને, મંગળ એગ્રેશનનો પણ નંબર છે અને એનર્જીનો પણ નંબર છે, ભરપૂર એનર્જી આપે. તો તમારે શું કરવાની? એ જે તમારી એનર્જી હોય એને ચેનલાઇઝ કરવાની. કેવી રીતે? તો તમે જુઓ, તમે ફિઝિકલ વર્ક કરો કે તમે જે તમારું કામ કરો છો એ પણ તમે વધારે ફાસ્ટ કરો, કે તમે એમાં આળસ ના રાખો. પછી કે તમે સેવામાં, કે તમે સમજો કે જે પણ ધર્મમાં માનતા હોય ત્યાં જઈને તમે સેવા કરો, ગુરુની સેવા કરો, ગરીબ લોકોની સેવા કરો, મંદિરમાં, મસ્જિદમાં કે ગુરુદ્વારામાં જઈને સેવા કરો. તમે જ્યાં પણ સેવા કરશો એ રીતે તમારી એનર્જી હશે એ ચેનલાઇઝ થશે અને સારી રીતે થશે. તો એના લીધે શું થશે કે તમને ફાયદો થશે. તમે આ જે કામ કરશો એનું તમને ફળ જરૂરથી મળશે. એ બધા ચેરિટી પણ બહુ જ કરશે અને 9 નંબરવાળાએ તો ચેરિટી કરવી જ જોઈએ, કારણ કે એ હ્યુમેનિટીનો પણ નંબર છે. એટલે એ લોકો એ લોકોને આ જન્મ મળ્યો છે એ સેવા કરવા માટે જ મળ્યો છે. તો નંબરવાળાનો સ્વભાવ કેવો હોય કે અગર કોઈને દુઃખી જ હોય ને તો એ પોતા પાસે હશે ને એ પણ આપી દેશે. એ પોતા પાસે એટલું નહીં રાખે જેટલું બીજાના માટે, એને બીજાની મદદ કરવાનું બહુ ગમે. તો 9 નંબરવાળા બહુ સારા હોય છે, પણ એમનો ખાલી એગ્રેસિવ સ્વભાવના કારણે એ લોકો બોલીને થોડું બગાડતા હોય છે. તો એમને એ બહુ ધ્યાન રાખવું પડશે આ વર્ષે, કારણ કે મંગળના ઘરે મંગળ આવે છે પોતાના ઘરે, તો એનું એગ્રેશન પણ વધી જશે. તો એ તમારે થોડું ધ્યાન રાખવું પડશે. હવે તમે આ વર્ષે નવી જોબ, નવું ઘર કે જે તમારું જૂનું હશે એ છોડીને તમે બધું નવું લઈ શકશો, એવી શક્યતાઓ છે. એટલે બધું તમે તમારા જીવનમાં બધું ન્યૂ થશે, કંઈક ન્યૂ બિગિનિંગ થશે, કે તમે કંઈ પણ વસ્તુ કરતા હશો એમાં તમે નવીનતા આવશે, કે ન્યૂ શરૂઆત થશે. આ વર્ષે તમારો થોડો ઈગો પણ વધી જશે. તો તમને એમ થશે કે હું જેટલું કરું છું ને એટલું કોઈ નથી કરતું, એવો ઈગો પણ તમારા અંદર 9 નંબરવાળામાં આ વર્ષે થોડો જોવા મળશે. જે પણ વસ્તુ લેવી ને તમે પાછળના 3 મહિનામાં લેશો ને તો બહુ ચાલશે. એટલે કે એનું આયુષ્ય લાંબુ થશે. જે રીતે કે અગર તમે ઘર લો છો તો તમે એ ઘરનું ઇઝીલી તમારું પેમેન્ટ થઈ જશે. એ બધું અગર પાછળના 3 મહિનામાં કરશો ને તો બધું ઇઝીલી તમને થઈ જશે. તો આ વર્ષના જે પાછળના તમે અત્યારે પ્રિપેરેશન એની કરો અને પાછળના 3 મહિનામાં એને એપ્લાય કરશો ને તો એનું રિઝલ્ટ બહુ જ તમને સારું મળશે. અને તમારે છે ને બધાનો આભાર માનતા શીખવાનો, બધાનો. કેમ કે જુઓ, આપણે હંમેશા બધાના સપોર્ટથી જ આગળ વધીએ છીએ, કે 9 નંબરવાળા હોય કે કોઈ પણ નંબરવાળા હોય. તો આ વર્ષ છે ગ્રેટિટ્યૂડનું પણ વર્ષ છે. તો તમારે હંમેશા ભગવાનનો આભાર માનવાનો. આખા જીવનમાં તમે જેને હેલ્પ કર્યું હોય એનો તમે આભાર માનો. તમારા પાછળ તમારા પેરેન્ટ્સનો આભાર માનો. તમારા ભાઈ ભાભી જે હોય, જે તમને હંમેશા મદદ કરતા હોય, ફ્રેન્ડ્સ છે,
તમારા રિલેટિવ્સ છે એ બધાનો આભાર માનો. તો દરેકનો તમે આભાર માનતા રહેશો તો એમાં પણ તમને જ ફાયદો થશે. એટલે હંમેશા ગ્રેટિટ્યૂડની ભાવના તમારામાં રાખજો. એટલે તમારો ગુસ્સો એટલો બધો નહીં વધી જાય, કારણ કે જ્યારે તમે આ વિચાર કરશો ને એટલે તમે પાછા ડાઉન ટુ અર્થ થઈ જશો. એના લીધે તમને ઘણો જ ફાયદો થશે અને આગળ પણ તમને એ વસ્તુ કામમાં આવશે. જેટલી બને એટલી બીજાની હેલ્પ કરશો તો એમાં તમને બહુ જ આ વખતે ફાયદો થશે. તો 9 નંબરવાળાનું આ વર્ષ મિલું છે અને સારું પણ છે. આ વર્ષે સમજો કે વધારે 9 નંબર આવતું હોય તો એનો થોડો એક્સિડન્ટ યોગ્ય છે. બર્થ ડેટ પણ 9 નંબર હોય, તો પછી તમારો લાઈફ પાથ પણ 9 નંબર હોય. સમજો કે તમારો જે કુવા નંબર છે એ પણ 9 નંબર હોય, તમારો લકી નંબર, એટલે તમારા બધા 9 નંબર અગર તમારા આવતા હોય તો તમારે આ વખતે થોડું સંભાળવું પડશે. નાની મોટી ચોટ ચપેટ લાગશે તમને તો તમારે એનું ધ્યાન રાખવું પડશે. એને તમારે તરત જ એની સારવાર કરવી પડશે. તો આ વખતે બહુ સાચવીને કામકાજ કરવાનું છે 9 નંબરવાળાને. અને આ વર્ષે હું જે રેમેડી આપું એ તમે કરશો તો તમને એમાં થોડું સારું પડશે, કે એમાં તમને થોડી રાહત મળશે. તો સમજો કે આ વર્ષે જે 9 નંબરવાળા છે એમને વર્ષમાં 2 વાર બ્લડ ડોનેટ કરવું જોઈએ. જો સમજો તમે બ્લડ ડોનેટ નથી કરી શકતા તો તમારે શું કરવાનું કે તમારા ઘરના આંગણામાં તમે તમારી આંગળીમાં થોડુંક આમ ટાંચણીમાં આવીને થોડું જે બ્લડનું ટીપું હોય એ જમીનમાં નાખી દેવાનું. તો એ તમારી એક રેમેડી થઈ જશે. તો એ વર્ષમાં તમે 2 વાર કરશો તો એનાથી તમને રાહત મળશે. અને બીજું કે તમે કોઈ હોસ્પિટલ હોય તો હોસ્પિટલમાં આગળ તમે કોઈ ખબર કાઢવા ગયા હોય કે તો ત્યાં આગળ બેસીને તમારે ત્યાંનું જે પાણી રાખતા હોય છે બધાને પીવા માટે, એમાંથી તમે અગર એમાંથી થોડું પાણી પીશો તો એ પણ તમારા માટે સારું છે. તો એનાથી પણ તમને આ જે ઘડી જેને વાગતું હોય, ઘડી પડી જતું હોય, ચોટ ચપેટ લાગતી હોય, 9 નંબરવાળાને આવું ઘણું બધું થતું હોય છે, તો એનાથી એને રાહત મળશે, થોડું ઓછું થઈ જશે. તો આ વસ્તુ આપણે એક રેમેડી છે, એ પણ તમે કરશો તો તમને જરૂરથી ફાયદો થશે. અને આ વર્ષે તમે સમજો હનુમાન ચાલીસા કરો, 1 વાર કરો, શનિવારે એમના દર્શન કરો તો એ પણ તમારા માટે લાભદાયક છે. તો ફ્રેન્ડ્સ, હવે આ આપણા આખા વર્ષનું બધા વિડીયોઝ 9 નંબરમાં હવે ફિનિશ થાય છે, કેમ કે 9 નંબર કમ્પ્લીશનનો નંબર છે અને બધાનું આ વર્ષ સારું જાય. અને જે પ્રમાણે મેં ગાઈડ કર્યું છે તમે એ પ્રમાણે કરશો અને તમે જે મેં રેમેડી આપી છે એ પણ જરૂરથી કરજો તો તમને ફાયદો થશે. અને તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને હજી તમે નવા હોવ મારી ચેનલ પર તો એને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ આખું વર્ષ તમારા બધાનું બહુ સરસ જાય એવી મારી શુભેચ્છા. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.